and h is equal to 8. So 15 into 7 into 8. All are in centimeters. So centimeter into centimeter into centimeter. So volume of this cuboid is 840 centimeter cube. આ જ પ્રમાણે તમને બીજો પણ એક એક્ઝામ્પલ લઈ શકાય કે એક ક્યુબોઇડ છે કે જેના માટે એની લેન્થ ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર, બ્રેથ ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર એન્ડ હાઇટ ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર. અને આપણે સેમ ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે એના માટે ટોટલ સરફેસ એરિયા અને વોલ્યુમ શોધી શકીએ. અને એની ગણતરી પણ મેં તમને અહીંયા બતાવેલી છે કેલ્ક્યુલેશન, કે જે તમે પાછું રિપીટ કરું છું, થોડુંક બેક જાઉં છું, તમે આ ડેટા નોટ કરો. આ ડેટા નોટ કરીને તમારે એનો ટોટલ સરફેસ એરિયા, વોલ્યુમ એ તમારી જાતે મેળવવાનું છે. હું આના પછીનો જે આન્સરવાળી સ્લાઇડ છે એ સ્કીપ કરું છું. એ તમારી સાથે તમારી જાતે કેલ્ક્યુલેશન કરી અને એરિયા, ટોટલ સરફેસ એરિયા અને વોલ્યુમ મેળવવાનો છે. ઓકે, તો હવે આપણે કોન વિશે વાત કરવાના છીએ. કોનનું નામ સાંભળીએ એટલે મોઢામાં પાણી આવી જાય કે કોન કેવો હોય એમ. તો વી ઓલ have already known about the right circular cone. Cone has a curved surface with a vertex and a circular base. If the line joining the vertex and the center of the base is perpendicular, is called the right circular cone. For example, ice cream cone, as I told you that જ્યારે પણ આપણે કોનની વાત કરીએ એટલે આપણે આઈસ્ક્રીમનો કોન તરત યાદ આવી જાય. જે શેપ આઈસ્ક્રીમના કોનમાં છે એ કોન વિશે આપણે વાત કરવાની છે કે એનો ટોટલ સરફેસ એરિયા શું થશે, એનો વોલ્યુમ શું થશે, એની આપણે વાત કરવાની છે. અને એની હાઇટ શું થશે, ધ લેન્થ ઓફ ધ સેગમેન્ટ is OV is called the height of the cone and is usually denoted by h. આપણે હમણાં એનો ફિગર જોશું એટલે આપણે આઈડિયા આવી જશે કે એની હાઇટ OV શું છે અને h શું છે. ઓકે, તો આપણે નેક્સ્ટ જોઈએ. આ ફિગર ઉપર તમને આઈડિયા આવશે. આ એનો સર્ક્યુલર બેઝ છે અને આ થશે આપણો કોન અને આ થશે એની હાઇટ અને એ હાઇટ થશે h જેટલી એની હાઇટ છે અને નીચે જે સર્ક્યુલર એરિયા છે એ આપણો જે સર્કલ થશે એની રેડિયસ થશે r. તો આના ઉપરથી આપણે કોઈ પણ સર્ક્યુલર કોનનો સરફેસ એરિયા અને એનો વોલ્યુમ શોધી શકીએ. તો પીપીટીમાં જોશું એટલે આપને આઈડિયા આવશે કે રાઇટ સર્ક્યુલર કોન માટે એનો જનરેટર કને કહી શકાય એની થોડુંક ડિસ્કશન કરેલું છે કે અ કોન ઇઝ જનરેટેડ બાય રિવોલ્વિંગ ધ સ્લેન્ટ હાઇટ સેગમેન્ટ VA અબાઉટ ધ હાઇટ. એને આપણે રિવોલ્વ કરવામાં આવે એક હાઇટની આજુબાજુ તો આપને એ મળશે રાઇટ સર્ક્યુલર કોન. ધ લેટરલ ઓર કર્વ્ડ સરફેસ એરિયા, અહીંયા આપણે બે પ્રકારનો સરફેસ એરિયા, એક તો લેટરલ અથવા તો એને કહી શકાય કર્વ સરફેસ એરિયા કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઓફ અ રાઇટ સર્ક્યુલર કોન, એ પણ આપણે મેળવી શકીએ છીએ. સો કર્વ્ડ સરફેસ એરિયા of a right circular cone is equal to pi into r into L, where L is the length of a circular cone and the total surface area of a right circular cone is equal to pi into L plus r. This is the total surface area. So note down the formula for the curved surface area for the right circular cone. The curved surface area for the right circular cone is equal to pi into r into L, and the total surface area, which is most important for us, total surface area for the right circular cone is equal to pi into bracket L plus r, where r is the radius of the circle, which is the base of the cone, and the volume of a right circular cone is 1/3 pi r square h. So note down the volume of right circular cone is equal to 1/3 pi r square h. Let us look at the solved example of a right circular cone. We have there are two cones with curved surface area. The curved surface area of one is twice that of the other. The slant height of the latter is twice that the former. Find
former. Find the ratio of the radius. This is the using the curved surface area of the right circular cone we can solve this example. તો થોડો ટ્વિસ્ટ કરીને પૂછેલો એક્ઝામ્પલ છે કે જેની અંદર આપણે ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે રેડિયસનો રેશિયો ફાઇન્ડ કરવાનો છે. અહીંયા આપણે ફર્સ્ટ કોન માટે રેડિયસને R1 અને લેન્થ L1, સેકન્ડ માટે રેડિયસ R2 અને લેન્થ L2 આપણે સ્લેન્ટ હાઇટ જેને આપણે લેન્થ કહીએ છીએ એ લેશું. ધેન કર્વ્ડ સરફેસ એરિયા ફોર ધ ફર્સ્ટ કોન એના માટે થશે પાઈ RL એટલે કે પાઈ ઇન્ટુ R1 ઇન્ટુ L1 અને સેકન્ડ માટે થશે પાઈ ઇન્ટુ R2 ઇન્ટુ L2. તો પાઈ ઇન્ટુ R1 ઇન્ટુ L1 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ R2 L2 is given in the question that the slant height of the latter is twice that of the former. પહેલા કોનનો જે સ્લેન્ટ હાઇટ છે એ બીજો જે આપણો કોન છે એના સ્લેન્ટ હાઇટ કરતાં ડબલ છે એટલે આપણે યુઝ કર્યો છે પાઈ R1 L1 ઇઝ ઇક્વલ ટુ 2 times પાઈ R2 L2. તો આની પછી આપણે કેલ્ક્યુલેશન કરશું જે મેં પીપીટીમાં બતાવેલું છે. તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરશું એટલે આપને મળશે L2/L1 ઇઝ ઇક્વલ ટુ 2 અને L2/L1 ઇઝ ઇક્વલ ટુ R1/2R2. ઇટ્સ એ બહુ ક્લિયર છે, આપને ક્વેશ્ચનમાં આપેલું છે એ પ્રમાણે. તો આ રીતે આગળ કેલ્ક્યુલેશન કરશું આપણે તો આપને મળશે R1/2R2 ઇઝ ઇક્વલ ટુ 2. સો R1/R2 ઇઝ ઇક્વલ ટુ 4/1. સો R1 અને R2નો જે રેશિયો છે એ થશે 4:1. તો આ રીતે આપણે આ ફોર્મ્યુલાના યુઝ કરી અને આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન કરી શક્યા કે આપણે R1 અને R2નો રેશિયો ફાઇન્ડ કરી શક્યા. આ થોડો ટ્વિસ્ટ કરેલો એક્ઝામ્પલ તો તમને બની શકે કે બહુ સિમ્પલ એવો એક્ઝામ્પલ પૂછે કે તમને ડાયરેક્ટ કોઈ કોન માટે એનો સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનું કે ટોટલ સરફેસ એરિયા પૂછી શકે કે એનો કર્વ સરફેસ એરિયા પૂછી શકે. તો આપણે જે ફોર્મ્યુલા છે પાઈ RL અને જે પ્રમાણે વોલ્યુમના ફોર્મ્યુલા છે 1/3 પાઈ R² એનો આપણે યુઝ કરી અને એનો વોલ્યુમ અને સરફેસ એરિયા બધો ફાઇન્ડ કરી શકવા જોઈએ. તો એ ફોર્મ્યુલા છે ખાસ તમારા માટે અગત્યના છે. તો ફોર્મ્યુલા તમારી પાસે હંમેશા હોવા જોઈએ. જરા આગળ વિચારીએ, નેક્સ્ટ પીપીટી જોઈએ. તો હવે આપણે વાત કરશું સિલિન્ડરની. આપણે ઓલરેડી જે વિડીયો જોયેલો છે એની અંદર આપણે સિલિન્ડરના વોલ્યુમ વિશે અને સરફેસ એરિયા વિશે વાત કરેલી છે. કેમ કે જો આપણે આખા સિલિન્ડરને ઓપન કરીએ તો ઉપરનો ભાગ છે એ સર્કલ થશે, નીચેનો ભાગ છે સર્કલ છે. તો એનો જે એરિયા થશે એ પાઈ R² થશે, એ 2 times પાઈ R² થશે. ઓકે, અને જે સર્ક્યુલર પાર્ટ છે એને તમે જો ઓપન કરશો તો એ પાર્ટ થશે એ થશે રેક્ટેંગલ. આપણે ઓલરેડી વિડીયોમાં એ જોયેલું છે. તો એ જે પાર્ટ થશે એની જે લંબાઈ છે એ થશે આપણો જે સર્કલનો પેરામીટર છે. ઓકે, 2 પાઈ R પ્રમાણે થશે. એટલે તમારી જે લેન્થ છે થશે 2 પાઈ R અને એ 2 times થશે 2 પાઈ R અને એની બ્રેથ થશે એ પ્રમાણે આપણે યુઝ કરશું. એટલે આપણે ડાયરેક્ટ કોઈ સિલિન્ડરનો ટોટલ સરફેસ એરિયા અને વોલ્યુમ મળી શકશે. આપણી પાસે આ એક ફિગર છે કે જેમાં આપણે જોશું તો મેં કીધું એ પ્રમાણે એનો જે ઉપર પાર્ટ છે એ સર્કલ છે કે જેનો સરફેસ એરિયા એનો એરિયા થશે પાઈ R², જે આપણે ડિસ્કશન કરેલો છે. અને જે નીચેનો પાર્ટ છે જેની હાઇટ છે સર્ક્યુલર સિલિન્ડરની એ છે H. તો આ જે સિલિન્ડર છે એનો વોલ્યુમ થશે પાઈ R² H. પાઈ R² કે જે એનો સર્કલનો એરિયા છે અને એને આપણે હાઇટ જે સિલિન્ડરની હાઇટ છે એને આપણે મલ્ટીપ્લાય કરશું એટલે આપણે સિલિન્ડરનો વોલ્યુમ થશે પાઈ R² H, જે આપણે ઇઝીલી મળી જશે. નેક્સ્ટ પીપીટીમાં જોઈએ તો 2-3 એક્ઝામ્પલ લીધેલા છે કે આપણે કોઈ પણ સિલિન્ડરનો વોલ્યુમ કઈ રીતે ફાઇન્ડ કરવો. તો જે ફર્સ્ટ ફિગર છે એમાં તમને રેડિયસ આપેલી છે 3 સેન્ટીમીટર અને હાઇટ આપેલી છે 10 સેન્ટીમીટર. તો આપણે એનો વોલ્યુમ ફાઇન્ડ કરવો હોય તો આપણે વોલ્યુમ આ પ્રમાણે ફાઇન્ડ કરી શકશું. V ઇઝ ઇક્વલ ટુ પાઈ R²H આપણે હમણાં ડિસ્કશન કર્યું. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14, R ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર, તો 3² અને H હાઇટ છે એ છે 10.
સો ટોટલ આન્સર આવશે 282.7 સેન્ટીમીટર ક્યુબ. અહીંયા એ વસ્તુ પણ આપણે પાછી નોટ કરશું કે અહીંયા વોલ્યુમ છે એ સેન્ટીમીટર ક્યુબમાં આવશે. હંમેશા વોલ્યુમ છે એ ક્યુબની અંદર આવશે, કેમ કે અહીંયા પણ આર છે એ સેન્ટીમીટર છે, તો અહીંયા આપણે આર સ્ક્વેરનો યુઝ કર્યો છે, એટલે થશે સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સ્ક્વેર, અને હાઇટ એ છે સેન્ટીમીટરમાં એટલે ઇન્ટુ પાછી હાઇટ કરશો એટલે સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેન્ટીમીટર. સો વોલ્યુમ ઓફ અ સિલિન્ડર ઇઝ ઇન સેન્ટીમીટર ક્યુબ વિચ ઇઝ પાઈ આર સ્ક્વેર એચ. અને આપણા જે ફર્સ્ટ ફિગર છે એનો આન્સર આવશે 282.7 સેન્ટીમીટર ક્યુબ. તો આપણી પાસે સેમ રીતે બીજી ફિગર પણ આપેલી છે કે જેમાં જે સર્કલ છે એની રેડિયસ છે 2 મીટર્સ આપેલી છે અને હાઇટ છે 15 મીટર્સ આપેલું છે. તો સ્ટાર્ટ ડાઉન ટુ કેલ્ક્યુલેટ ધ વોલ્યુમ ઓફ સિલિન્ડર. હું તમારા માટે 1 મિનિટનો ટાઈમ આપું છું, તમે ટ્રાય કરો કે એમાંનો વોલ્યુમ શું થશે, કેમ કે સિલિન્ડરનો વોલ્યુમ આપણે ફ્યુચરની અંદર ઘણી વખત યુઝ થશે એના એપ્લિકેશનની અંદર, એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર, કે જેમાં આપણે સિલિન્ડરનો વોલ્યુમ ફાઇન્ડ કરવાનો થશે. તો એ તમારી પાસે એનો ફોર્મ્યુલા છે વોલ્યુમ શોધવાનો પાઈ આર સ્ક્વેર એચ. તો અને તમારી પાસે આરની વેલ્યુ છે 2, એચની વેલ્યુ છે 15. તો તમે મારા ખ્યાલથી સ્ટાર્ટ કરી દીધું હશે એનું વોલ્યુમ ફાઇન્ડ કરવાનું. તો શું વેલ્યુ આવે છે તમે ચેક કરો તમારી સાથે. તો V ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર એચ. અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ છે 2, તો 2 સ્ક્વેર ઇન્ટુ એચ ઇઝ ઇક્વલ ટુ 15. સો થશે 188.5 હિયર in meter cube, right? Same way for the third diagram, V is equal to 279.2 millimeter cube. કેમ કે અહીંયા તમને જે બધો ડેટા આપેલો છે એ મિલીમીટરમાં આપેલો છે, કે જેમાં અહીંયા તમને ડાયામીટર આપેલો છે, રેડિયસ આપેલી નથી. તો રેડિયસ ઇઝ ઇક્વલ ટુ હાફ ઓફ ધ ડાયામીટર. સો 9.2 is the diameter, so radius is equal to 4.6. So we used the 4.6, not 9.2, and 4.2 is the height. So total volume is equal to 279.2 millimeter cube. Okay. થોડો વધારે આપણે એપ્લિકેશન બેઝ થોડું વિચારવા જાય તો તમને એ પ્રકારના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે ફાઇન્ડ ધ કેપેસિટી ઇન લીટર્સ ઓફ ધ વોટર સ્ટોરેજ ટેન્ક. The diameter of the tank is 6.2 meters and the height is 4 meter. તો આપણે એ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન કરવા જઈએ તો આપણે કેલ્ક્યુલેશન કરી શકશું. અહીંયા V is equal to pi r square h. Pi r is equal to, here r is equal to half of the diameter. Diameter is equal to 6.2. So half is equal to 3.1. So r is equal to 3.1. So 3.1 square into 4. So is 120.8 meter cube. But we need the capacity of the storage tank in liters, so we can convert the this in liter very easily. So 1 meter cube is equal to 100 centimeter into 100 centimeter into 100 centimeter. So 1 meter cube is equal to 100 into 100 into 100 is equal to 1000 liter, right? So 1 meter cube is equal to 1000 liters. So our answer is 120.8 meter cube. So in liters V is equal to 1,21,000 liter. Okay. So the capacity of this water tank with the 6.2 meter diameter and 4 meter height is equal to 121,000 liters. તો આ રીતે પણ તમને એપ્લિકેશન બેઝ પણ ક્વેશ્ચન પૂછી શકે કે એની સ્ટોરેજ કેટલું થઈ શકશે, પાણીનું કેટલું સ્ટોરેજ થઈ શકશે, એ તમે એનો આન્સર આપી શકો. સેમ રીતે બીજો ક્વેશ્ચન મેં તમારા માટે રાખેલો છે કે કેપેસિટી સ્ટોરેજ કેટલી થશે. તો સેમ તમે સ્ટાર્ટ કરી શકો છો કે તમારો અહીંયા ડાયામીટર છે 8.4 મીટર્સ. તો ડેફિનેટલી એનું રેડિયસ થશે 4.2 મીટર્સ અને એની હાઇટ છે એ છે 3 મીટર્સ. તો અને તમારે એને પણ લીટરની અંદર કન્વર્ટ કરવાનું છે. તમારો આન્સર મળશે એ મીટર ક્યુબમાં મળશે. તો ડાયરેક્ટ તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આવશે 166.3 મીટર ક્યુબ, એટલે કે આવશે 166,000
લીટર્સ. ઓકે, તો આ રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરો. સેમ રીતે તમે ત્રીજો એક્ઝામ્પલ પણ લઈ શકો છો કે જેના માટે તમને વોલ્યુમ આપેલું છે અને તમને હાઇટ શોધવાનું કીધું છે. સેમ ફોર્મ્યુલા પછી તમે હાઇટ v ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર એચ, તો હાઇટ ઇઝ ઇક્વલ ટુ v અપોન પાય આર સ્ક્વેર. તમને આ રીતે ટ્વિસ્ટ કરીને અલગ અલગ પૂછી શકે કે તમને ખાલી વોલ્યુમ જ શોધવાનું કેવું જોયું નથી, પણ તમને વોલ્યુમ આપેલું હોય તો તમે હાઇટ શોધી શકો. હાઇટ અને વોલ્યુમ આપેલું હોય તો તમે એની રેડિયસ પણ શોધી શકો. તો અહીંયા તમે હાઇટ શોધવા જાઓ તો તમે ઇઝીલી 56.5 અપોન પાય ઇન્ટુ 3 સ્ક્વેર કરી અને તમે એની હાઇટ શોધી શકો. ઓકે, તો સેમ રીતે તમે આમાં પણ તમે એની રેડિયસ શોધી શકો. સેમ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે v ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર એચ, સો રેડિયસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v અપોન પાય એચ, સો r ઇઝ ઇક્વલ ટુ ઇન રૂટ v અપોન પાય ઇન્ટુ એચ, સો r ઇઝ ઇક્વલ ટુ 0.72 millimeter એઝ ધ ડેટા ગિવન ઇન ધ ફિગર. તો આ રીતે આપણે સિલિન્ડરના વોલ્યુમ વિશે વાત કરી શકીએ અને જે ઘણી રીતે આપને ફ્યુચરમાં યુઝફુલ થશે. ઓકે, તો બીજા અમુક એક્ઝામ્પલ તમારા માટે લીધેલા છે, ક્વિકલી આપણે એના પર લુક કરી લેશું. અને છેલ્લે આપણે સ્પિયરની વાત કરશું. સ્પિયર છે આપને ખબર છે, સ્પિયર બહુ ક્વિકલી કહી દઉં તો સ્પિયર છે એક પ્રકારનો ગોલક છે કે જેના માટે આપણે દડા વિશે તો આપણે ઓલરેડી આપણે 10th સ્ટાન્ડર્ડમાં શીખી ગયેલા છીએ કે સ્પિયર કેવું હોય છે. 3 ડાયમેન્શન સર્કલ ઇન 3 ડાયમેન્શન ઇઝ અ સ્પિયર. તો એના માટે આપણે એનો કર્વ્ડ સરફેસ એરિયા થશે, એ થશે 4 પાય આર સ્ક્વેર, અને એના માટે એનો વોલ્યુમ થશે 4/3 પાય આર ક્યુબ, કે જે આપણે ઓલરેડી શીખી ગયેલા છીએ કે સ્પિયરનો વોલ્યુમ થશે 4/3 પાય આર ક્યુબ. અહીંયા તમને મેં સ્પિયર ડ્રો કરીને બતાવેલું છે. એના આપણે એક્ઝામ્પલ લેશું એટલે બહુ ક્લિયરલી, જો કોઈ એક સ્પિયર છે કે જેનો સરફેસ એરિયા છે 616 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો એનો વોલ્યુમ આપણે શોધવાનો છે. તો લેટ ધ રેડિયસ ઓફ ધ સ્પિયર ઇઝ r સેન્ટીમીટર, સો સરફેસ એરિયા ઇઝ ઇક્વલ ટુ 4 પાય આર સ્ક્વેર, એન્ડ 4 પાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 616 ઇઝ given. So 4 pi r is equal to 616. So r square is equal to 49. So r is equal to 7 centimeter. અને r મળી ગયા પછી આપણે ડાયરેક્ટલી એનો વોલ્યુમ શોધી શકીએ છીએ અને આ રીતે આપણે એનો ડાયરેક્ટલી વોલ્યુમ શોધશું.